ભવસંભવભીતિ ભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલીએ સ્વામિનારાયણ ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી સુખદેવજી મહારાજની જય. વાલા ભક્તજનો, પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર હીરાબા નગર આયોજિત પવિત્ર શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત દશમ સ્કંદ જ્ઞાનયજ્ઞ પારાયણ આપણી આ સભાની અંદર દિવ્ય સિંહાસનમાં શોભાયમાન પરમ કૃપાળુ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, આપણી સભામાં ઉપસ્થિત મારા સ્નેહી મિત્ર એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વપ્રકાશ દાસજી, પાર્ષદવર્ય મુકેશ ભગત, શ્રીજી મહારાજના લાડીલા તમામ હરિભક્તો, માતૃશક્તિઓ, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નાસ્તો કરીને આયા છો કે જમીને આયા કે નાગ પંચમનો ઉપવાસ છે? જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ગત સભાની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ આ ધરતી ઉપર પધારવાના છે એનો પ્લેટફોર્મ આપણે બાંધ્યો હતો. દેવકી અને વસુદેવજીના લગ્ન સંપૂર્ણ થયા અને પછીની કથા હવે આપણે અહીંયા શ્રવણ કરીશું. વસુદેવજી દેવકીના લગ્ન સંપન્ન થયા પછી કંસે પોતાની પ્રાણ પ્યારી બહેનને વિદાય આપવા માટે, પોતાની ફરજ બજાવવા માટે દેવકીના રથના સારથી બન્યા છે. જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના રથના સારથી બન્યા, એવી રીતે જ આજે કંસ પણ દેવકીના રથના સારથી બન્યા. ધીમે ધીમે રથ આગળ વધવા લાગ્યો. ગામના પાદરે રથ પહોંચ્યો છે. બધા જ ગામવાસીઓ, રાજા મહારાજાઓ દેવકીને કહે કે દેવકી ફરીથી વસુદેવને લઈને મથુરાની અંદર પાછા પધારજો. દેવકીને સાંત્વના આપતા કહે છે. રથ પવન વેગે આગળ વધવા લાગ્યો છે. દેવકી પુનઃ
જે ગામવાસીઓ હતા મથુરાજનો એ પાછા ફર્યા. પવન વેગે રથ આગળ વધવા લાગ્યો. દેવકીએ પોતાના મનની અંદર કેટલાય સપનાઓ સજાવ્યા છે, અને સહજ સ્વભાવ છે, કોકના લગ્ન થાય તો પછી જે સ્ત્રી હોય એના મનની અંદર ઘણી બધી આકાંક્ષાઓ અને અપેક્ષાઓ હોતી હોય છે. કેટલીક વખતે વિચાર કરતી હોય કે મને સાસુ સસરા સારા મળશે કે નહીં, મારા પતિ સારા હશે કે નહીં. દેવકી પણ રથમાં બેઠા બેઠા વિચાર કરે છે કે એક ઘરથી હવે બીજા ઘર તરફ પ્રયાણ કરવાનું છે, ત્યારે સામેના લોકો કે સામેનો મારો પરિવાર છે એ સારો હશે કે નહીં. હવે વિચાર કરતી જાય છે. રથ આગળ વધતો જાય છે અને ત્યાં અકસ્માત આકાશવાણી થઈ કે કંસ, તું જે દેવકીનો રથ હાંકી રહ્યો છું એનો 8મો તારો કાળ થવાનો છે. કંસને ચંબો લાગ્યો, બે આંખ લાલ લાલ થઈ ગઈ. કંસની લગામ, જે રથની લગામ કંસે હાથમાં લીધી હતી, એ લગામ છૂટી અને જોરથી કૂદકો રથના હેઠે માર્યો. જમણા હાથમાંથી પોતાના મ્યાનમાંથી તલવાર કાઢે અને ડાબા હાથથી દેવકીનો ચોટલો પકડ્યો અને રથના નીચે પાડ્યા છે દેવકીજીને. અને તલવાર ધડથી માથું અલગ કરવા માટે જાય ત્યાં વસુદેવજીએ કંસનો હાથ પકડી લીધો. કંસને કહે છે કે મહારાજ, આ શું કરો છો? તમારા પ્રાણ કરતા પણ પ્યારી તમારી આ બહેન, એને તમે મારવા જાઓ છો? કંસ કહે છે આકાશવાણી થઈ અને આકાશવાણી દ્વારા જાણવા મળ્યું કે આ દેવકીનું 8મું સંતાન મારો કાળ જન્મવાનો છે, મારો કાળ છે. પણ વસુદેવજી કહે છે મહારાજ, અરે એ તો અબળા છે, નિર્બલ છે, તમારી બહેન છે, એક સ્ત્રી છે, એને તમે મારી નાખશો તો સમાજની અંદર તમારી ઇજ્જત શું? તમારી ઇજ્જત રહેશે? જાઓ, આજ તમને વચન આપું છું. કોણ કે છે? વસુદેવ. જાઓ મહારાજ, આજ તમને વચન આપું છું કે આ દેવકી થકી જેટલા બાળક ઉત્પન્ન થશે એ બધા તમને સુપૃત કરી દઈશ. એવું કહેવાય છે, ભાગવત શાસ્ત્રનો ઇતિહાસ એવો કે કંસને પોતા ઉપર જેટલો વિશ્વાસ ન હતો એનાથી વધારે વિશ્વાસ વસુદેવ ઉપર હતો. વસુદેવજીના વચન માન્યા. પણ જો વસુદેવને છોડી દીધા નહીં, સૈનિકોને બોલાવવામાં આવ્યા છે અને દેવકી અને વસુદેવજીના હાથની અંદર કડી પહેરાઈ અને કારાગૃહની અંદર નાખી દેવામાં આવ્યા છે. અંધારો કારાગૃહ, જ્યાં સૂર્યનો પ્રકાશ પણ આવે નહીં, અને એ જમાનામાં તો અત્યારે જેવી લાઈટ હતી નહીં કે જેની અંદર લાઈટ અને પંખાની પણ સુવિધા મળે. સૂર્યનો પ્રકાશ પણ જે આવી ના શકે એવા કારાગૃહની અંદર વસુદેવ અને દેવકીજીને નાખી દીધા છે. હવે દેવકીજીની સ્થિતિ જોવા જેવી છે. કેવા સ્વપ્ન પોતાના મનની અંદર સજાવ્યા હતા, પણ બધા જ સ્વપ્ન આજે દેવકીજીના ચકનાચૂર થઈ ગયા. દેવકીજી વસુદેવના ખભા ઉપર મસ્તક રાખીને રડતા રડતા કહે છે કે પતિદેવ, આ શું થયું? વસુદેવ પણ રડતા રડતા પોતાના પત્નીને સાંત્વના આપતા કહે છે, દેવી, પાણીનો પ્રવાહ જેમ એક સરખો હોતો નથી એવી રીતે આ જીવનરૂપી સંસાર છે ને એ પણ એક સરખો હોતો નથી. તમારા અને મારા પ્રારબ્ધની અંદર આવું દુઃખ લખ્યું હશે. વસુદેવજી દેવકીને સાંત્વના આપે છે. પણ તમે એક વાતનું ધ્યાન આપજો, કદાચ આપણા જેવા વ્યક્તિઓને દુઃખ આવી શકે. અહીંયા પ્રારબ્ધની વાત કરી છે, પ્રારબ્ધમાં લખ્યું હશે.
પૂર્વજન્મનો પ્રારબ્ધ. આપણા જેવા સામાન્ય લોકોને પ્રારબ્ધ ભોગવવું પડે, પણ દેવકી ના કુખેથી તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ જન્મ ધારણ કરવાના હતા, તો એ લોકોના તો પૂર્વજન્મના પુણ્ય ઉદય થયા હોય ત્યારે જ એના કુખેથી ભગવાન જન્મ ધારણ કરતા હોય ને. બાકી પાપ કર્યા હોય તો ભગવાન થોડી જન્મ ધારણ કરવાના છે. એનું ઉત્તર એવું છે કે ભગવાન જેના કુખેથી જન્મ ધારણ કરે એને દુઃખ અને દુઃખ એ ભોગવવા પડતા હોય છે. તમે જો ભગવાન રામે જન્મ ધારણ કર્યો એ પહેલા તો કૌશલ્યાને દુઃખ હતા નહીં, પરંતુ જન્મ ધારણ કર્યા પછી 14 વર્ષનો વનવાસ ભગવાન રામને થયો તો એ બાપાને અને કૌશલ્યાને ભોગવવું પડ્યું છે. ભગવાન સ્વામિનારાયણનો જન્મ થયો એ પહેલાની કથાઓ આપણને ખ્યાલ જ છે. કેટલા અસુરોએ ધર્મદેવ અને ભક્તિ માતાને પીડા આપી હતી. છપૈયાથી મથુરા રહેવા ગયા ને મથુરાથી અયોધ્યા રહેવા ગયા ને અયોધ્યાથી પાછા છપૈયા આયા છે. એટલે ભગવાન જ્યાં જન્મ ધારણ કરતા હોય ત્યાં દુઃખ અને દુઃખ આવતું હોય છે ભક્તો ઉપર. ત્યારે જ ભગવાન જન્મ ધારણ કરતા હોય છે. પોતાના ભક્તને ભગવાન કોઈ દિવસ દુઃખી જોઈ શકતા નથી. ધીમે ધીમે દિવસો પ્રસાર થવા લાગ્યા. હવે વસુદેવજી દેવકીજીને ધીરજ આપે છે. દિવસો પ્રસાર થવા લાગ્યા. 1 2 3 4 5 દિવસ દેવકી વસુદેવજીને કહે છે, સ્વામીનાથ, આ દુઃખમાંથી ઉગારવાનો કઈ ઉપાય ખરો? વસુદેવજી કહે છે, હું શું કરું, તમારા ભેગા જ છું. આ દુઃખમાંથી ઉગારવાનો કોઈ ઉપાય નથી. જેટલા છોકરાઓ જન્મ ધારણ કરે છે, કંસને મેં વચન આપી દીધું છે કે બધા તમને સુપ્રત કરી દેવા પડશે. આ દુઃખનો બીજો કોઈ ઉપાય નથી. દેવકીજી કહે છે, શું આપણા આવા કર્મ હશે કે આપણને આવા કારાગૃહની અંદર રહેવાનો વારો આવ્યો? ધીરે ધીરે વસુદેવજી દેવકીને હિંમત આપે છે. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, એમ કરતા કરતા 9 માસ પૂર્ણ થયા. 9 દિવસ પૂર્ણ થયા. દેવકીજીએ પ્રથમ સંતાનને જન્મ આપ્યો છે. પોતાના હૃદય અડાવવા જાય ત્યાં વસુદેવજી કહે છે, હું કંસના બંધનમાં બંધાયેલો છું, એટલે આ તમારો પ્રથમ પુત્ર છે એ મને કંસને સોંપી દેવો પડશે. હાથમાં નાનકડા છોકરાને લીધો છે, કીર્તિમાન એનું નામ. હાથમાં લીધો અને વસુદેવજી ધીમે 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 કંસના મહેલ તરફ જવા લાગ્યા છે. દિવ્ય સિંહાસન પર કંસ વિરાજમાન છે. વસુદેવજી ત્યાં આવ્યા અને કંસને કહે છે, મહારાજ, એ મેરા પહેલા સંતાન હૈ, मैं आपको सुप्रत करता हूं. પણ ત્યારે કંસના કઈક સત્વગુણ વરસતા હશે. અસુરને પણ પોતાના મગજની અંદર વિચાર આવ્યો કે દેવકીનો 8મો માળો કાઢે છે ને, આ પહેલા માસૂમ બાળકે મારું શું બગાડ્યું? એટલે વસુદેવને કહે છે कि जाओ इस संतान को वापस लेके जाओ, ये पहला है, 8वां जब आएगा तब मुझे देना, वो मेरा कार्ड है, ये पहला नहीं है. વસુદેવજીએ પાછો હાથમાં લીધો, પોતાના હૃદય અડાડ્યો છે અને પાછા ત્યાંથી જતા રહ્યા. પણ નારદજીના પેટની અંદર ગડબડ થઈ કે 8 છોકરાઓને અરે 6 7 છોકરાઓને આ નરાધમ, આ પાપી જ્યાં સુધી નહીં મારે, આનો પાપનો ઘોડો જ્યાં સુધી નહીં ભરાય ત્યાં સુધી પરમાત્મા આ ધરતી ઉપર જન્મ ધારણ કેવી રીતે કરશે? નારદજીને ગડબડ થઈ. આવ્યા છે સીધા મથુરાની અંદર, આગતા સ્વાગતા કરી. કંસ જે સિંહાસન ઉપર વિરાજમાન થતો એ સિંહાસન ઉપર આજ નારદજીને બેસાડવામાં આવ્યા. નારદજી એક જ એવા સંત છે કે અસુરોના પણ ગુરુ અને દેવતાઓના પણ ગુરુ.
નારદજી જે કે એ દેવતાઓ પણ સાંભળે અને અસુરો પણ સાંભળે. નારદજી તો આઈને સીધા સિંહાસન ઉપર બેસી ગયા. હાથની અંદર એક બેરકો હતો માળાનો, 8 મણકાનો. એ પોતાના હાથમાંથી કાઢ્યો, નીચે ફેંક્યો અને માથા ઉપર હાથ ધરીને બેસી ગયા છે. એવું લાગે બહુ ચિંતામાં છે. કંસ કહે છે, ગુરુદેવ શું થયું આપને, કેમ ચિંતામાં છો? ગુરુદેવ કે મૂર્ખ, મને મારી ચિંતા નથી, મારા કરતા વધારે તારી ચિંતા છે. કંસ કહે છે, ગુરુદેવ શું? નારદજી કે, કંસ, હું તને સાવધાન કરવા માટે આવ્યો છું. પ્રેક્ટિકલ કરીને બતાડું. આ જે બેરકો પડ્યો છે ને, હાથમાં લે અને એની ગણતરી કર મણકાની. કંસ ગણવા લાગ્યો, 1 2 3 4 5 6 7 8. હવે પહેલેથી ગણ્યા ને, હવે છેલ્લેથી ગણ. છેલ્લેથી ગણવા લાગ્યો, 1 2 3 4 5 6 7 8. નારદજી કહે છે કે આ માળામાં પહેલો મણકો કયો? તમે હાથમાં માળા લો, મેરુ તો એક છે, 108 માળાનો 108 મણકાની માળા છે, પણ આ બાજુથી ગણો કે આ બાજુથી ગણશો તો પેલો કોઈ આપણને ખ્યાલ ના હોય. કંસને અચંબો થયો. વાત તો નારદજીને સાચી છે, પણ ગુરુદેવ કહેવા શું માંગો છો? તારે કહે છે કે દેવકીનો 8મો તારો કાળ છે ને, એ 8મો પહેલો થઈને પણ આવી શકે અને છેલ્લો થઈને પણ આવી શકે. તો ગુરુદેવ મારે શું કરવાનું? નારદજી કહે છે, જો ખાલી યુક્તિ પ્રયુક્તિ બતાડવાનું કામ માર્યું હતું, શું કરવાનું અને શું ન કરવાનું એ તારું છે. નારદજીએ વિચાર કર્યો કે આ મૂર્ખને બતાડીશ તો પછી પાપનો ભાગીદાર સાથે સાથે હુંય થઈશ, અને ભગવાન શ્રી કૃષ્ણના ભાઈઓને મારવાની પ્રેરણા હું કરું તો પછી ભગવાન કેવો વારો પડે છે. એટલે નારદજી કહે છે, જો ભાઈ, બતાડવાનું કામ મારું હતું, શું કરવાનું અને શું ન કરવાનું એ કામ તારું છે. એક ખાસ ધ્યાન રાખવાનું, આપણે બીજાના જિંદગીમાં હસ્તક્ષેપ નાખવાનો આપણને અધિકાર નથી. બીજાનું ભલું થાય ને એવું કરવાનું. એક કીર્તનમાં સરસ મજાની વાત કરી, ભલા કિસી કા કર ન સકો તો बुरा किसी का मत करना, पुष्प नहीं बन सकते तो तुम कांटा भी मत बनना. ભલું કોઈને ઈચ્છતા ન આવડે ને તો આપણને કોકનો દુષ્ટ ઈચ્છવાનો અધિકાર ભગવાને આપણને આપ્યો નથી. બીજાનો સંસાર ખોટો અસ્તવ્યસ્ત થાય એવું કાર્ય આપણે કોઈ દિવસ કરવાનું નહીં. કથા બહુ મોટી છે, પણ આપણે કૃષ્ણ જન્મ તરફ જવું છે ને. 5-10 થઈ, 5 અને 20 સુધી કૃષ્ણ જન્મ આપણે પતાવી દેવો છે. પછી સરસ મજાના કૃષ્ણ જન્મની અંદર ગોકુળની અંદર ભગવાન કૃષ્ણનો જન્મ થયો અને ગોપીઓ, ત્યાંના ગ્વાલ બાલો, ભગવાનના માતા પિતા જેવી રીતે ભગવાનના જન્મોત્સવની અંદર ગાંડા થઈને નાચવા લાગ્યા છે, એવી રીતે આપણે પણ આપણી પ્રતિષ્ઠા છોડીને અહીંયા નાચવા માંડવાનું છે. ડોહાઓએ પણ નાચવાનું છે, અને ના નાચો ને તો પછી શંકરજીના દૂતો તમારા ઘરની અંદર ઘરી જશે. એટલે બધાએ નાચવાનું છે. હવે નારદજીને હળગાવતા બહુ સારું આવડતું, પણ સારા કાર્ય માટે એ સંત છે. અને બ્રહ્માનંદ સ્વામી કે સંત પરમ હિતકારી જગત માહી સંત પરમ હિતકારી. એ તો સંત આપણું હિત જ ઈચ્છે. નારદજી ત્યાંથી પાછા વળ્યા છે. કંસનો ગુસ્સો ત્રીજે આસમાને ચડ્યો. પોતાના સિંહાસનમાંથી ઊભો થયો છે અને ધડપડતો સીધો કારાગૃહની અંદર આવ્યો. દેવકીએ પ્રથમ સંતાનને પોતાના હૃદયે અડાડ્યો હતો. હેત કરતા હશે, પ્રેમ કરતા હશે, વસુદેવજીને કહેતા હશે કે વાહ, કંસે પહેલો સંતાન છોડી દીધો છે, સંતાન રમાડવાનો મોકો મળ્યો. પણ શું, આ તો દુષ્ટ છે,
ધડપડતો આવ્યો અને જે શિશુના પગ હતા એ પોતાના હાથમાં લીધા છે અને માથા ઉપરથી ગોળ ફરાવીને કારાગૃહની દિવાલ છે ત્યાં જોરથી એ દેવકીના પ્રથમ સંતાનને પછાડ્યો. એક લોહીનો ડાઘ એ દિવાલ ઉપર લાગ્યો. એમ કરતા કરતા 1 2 3 4 5 અને 6 છોકરાઓને કંસે મારી નાખ્યા. હવે દેવકી અને વસુદેવના માત્ર ને માત્ર આંખમાંથી જ પાણી નહોતું નીકળતું, આંખમાંથી લોહીની ધારાઓ નીકળતી હતી. 6 સંતાનો પોતાના આંખની સમક્ષ કોક મારી નાખે તો કેટલી પીડા થાય. દેવકી કહે છે મને માં થવાનો અધિકાર નથી. 6 છોકરાઓ મારી આગળ મારા આંખની સમક્ષ આ દુષ્ટ કંસે મારી નાખ્યા. આને તો ભાઈ પણ કહેવાનો લાયક નહીં. હું માં બનવા યોગ્ય નથી અને મને માં ઉપર લાંછન છે. પણ શું કરે, જે પ્રારબ્ધની અંદર લખ્યું હોય એ તો બધાને ભોગવવું પડે. ધીમે ધીમે સમય પ્રસાર થવા લાગ્યો છે. દેવકીએ 7મો સંતાન પોતાના ગર્ભની અંદર ધારણ કર્યો, પણ ભગવાનને વિચાર આવ્યો કે 6 નિર્દોષ બાળકની હત્યા આ કંસે કરી છે, આનો પાપનો ઘોડો હવે ભરાવા લાગ્યો છે, પણ હવે મને પ્રગટ થવાનો પ્લેટફોર્મ ગોઠવવો પડશે. જો ભગવાનને પણ પ્રગટ થવાનો પ્લેટફોર્મ ગોઠવવો પડે. આપણે જેમ પ્રસ્તાવના ગોઠવીએ એવી રીતે ભગવાન પણ પ્રસ્તાવના ગોઠવે છે. હવે શું કરીએ? તો દેવકીના 7મા ગર્ભમાં યોગ માયાને મૂકી હતી, તેને ઉઠાવીને ગોકુળની અંદર રોહિણીજીના ગર્ભની અંદર મૂકવામાં આવી. હવે આ બાજુ ચારે બાજુ વાત ફેલાઈ ગઈ કે દેવકીનો 7મો જે ગર્ભ છે એ સરી પડ્યો. ધીમે ધીમે સમય પ્રસાર થવા લાગ્યો. 6-7 મહિના વ્યતીત થયા અને દેવકીને હવે 8મો સંતાન પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ હવે જન્મ ધારણ કરવાના છે. દેવકીએ 8મો ગર્ભ ધારણ કર્યો છે અને હવે દેવકીના તેજમાં કરોડ ગણો વધારો આવ્યો છે. જે જેલની અંદર સૂર્યનો પ્રકાશ પણ આવતો નથી, એ ભગવાનના કારણે દેવકીનું તેજ એટલું બધું વધવા લાગ્યું છે, એટલું બધું વધવા લાગ્યું છે. આખા જેલની અંદર ચારે બાજુ પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ. સમય ઉપર સમય વ્યતીત થવા લાગ્યો. આષાઢ મહિનો પૂર્ણ થયો અને શ્રાવણ માસ ચાલુ થયો છે. ચારે બાજુ આકાશની અંદર કાળા કાળા વાદળો છવાવા માંડ્યા છે. દિવસે ને દિવસે મથુરાનું આકાશ કાળું ભમ દેખાવા લાગ્યું છે. એ કાળા વાદળાની અંદર મેઘરાજ, એ કાળા વાદળાની અંદર મેઘરાજ છવાવા લાગ્યા છે અને મેઘ ગર્જના જોરદાર થવા લાગી છે. એ મેઘના આ બાજુ ધ્યાન આપજો. ચોકલેટ એ બાજુ કરવા દો, તમે આ બાજુ ધ્યાન આપો તો મજા આવે ને. જો વક્તાને જ્યાં સુધી રિસ્પોન્સ ના મળે ને ત્યાં સુધી એને કથા કરવાની મજા આવતી. સુખદેવજી આ દશમ સ્કંદની કથા સંભળાવતા હજી 9 સ્કંદની કથા પૂર્ણ થઈ અને 10મા સ્કંદનો પ્રારંભ થયો ને ત્યારે સૌથી પહેલા શાસ્ત્રીજી આપણને કથા સંભળાવી કે 9 સ્કંદની કથા પૂર્ણ થઈ અને સુખદેવજી હવે પરીક્ષિત રાજાને કહે છે કે જા, તારે કંઈક પાણી ગીની પીવું હોય, ફ્રેશ થવું હોય, ખાવું પીવું હોય તો ખાઈ લે. પણ પરીક્ષિત રાજા ના પાડે છે. રિસ્પોન્સ સુખદેવજીને સારો મળ્યો ને તો સુખદેવજી 16 કળાએ ખીલ્યા છે. અને જે કથાનો પ્રારંભ થયો છે અજબ અલૌકિક, એવો જ આપણે શ્રી કૃષ્ણ જન્મ અજબ અલૌકિક કરવાનો છે. એટલે મારા બાજુ ખાસ ધ્યાન આપજો. અષાઢ માસ પૂર્ણ થયો,
શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ચારે બાજુ આકાશની અંદર કાળા વાદળાઓ છવાઈ ગયા છે. જોરદાર કડાકા ને ભડાકા આકાશની અંદર થવા લાગ્યા. ઝીણો ઝીણો મુસળધાર વરસાદ પડવા લાગ્યો છે. આખા ભારત વર્ષની અંદર એવું લાગે છે કે પૃથ્વીએ લીલી ચાદર ઓઢી નાખી હોય, એટલી લીલોતરી પૃથ્વી ઉપર છવાઈ ગઈ છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે, જેમ જેમ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની શરૂઆત થાય એ પહેલા તો આખા ધરતીનો લુક બદલાઈ ગયો છે. કૃષ્ણ પક્ષની શરૂઆત થઈ છે. પ્રતિપદા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમીનો દિવસ આવ્યો છે. સપ્તમી પૂર્ણ થઈ, આઠમનો સૂર્ય ઉગ્યો છે. મથુરાની સ્થિતિ કેવી નિર્માણ થઈ છે એની ભાગવતની અંદર વાત કરી. આખા મથુરાના રાજમાર્ગ ઉપર, આખા ગોકુળના રાજમાર્ગ ઉપર ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી જેવી નદીઓ છવાઈ ગઈ એટલા રસ્તાઓ ભરી ગયા છે. ધીમે ધીમે સમય પ્રસાર થાય છે. કારાગૃહના હવે મથુરાનું વર્ણન છે. કારાગૃહની આગળ હજારો સૈનિકોને મૂકવામાં આવ્યા. કંસને ખબર પડી કે હવે આઠમો મારો કાળ જન્મવાનો છે. ક્યારે જન્મી જાય અને ક્યારે મારી નાખે, એ મને મારે એના પહેલા એને જ મારી નાખું. હજારો સૈનિકો ગોઠવી દીધા. જેમ દેવકીને આઠમા ગર્ભમાંથી સંતાન પ્રાપ્તિ થાય એ જ સમયે મને કહી દેવાનું. હજારો સૈનિકોને મૂકી દીધા છે. પરમાત્માનું પ્રાગટ્ય હવે નજીક આવવા લાગ્યું છે. આઠમનો દિવસનો પ્રારંભ થયો. સૂર્યનારાયણ આકાશની અંદર 16 કળાઓએ ખીલ્યા, પણ મનની અંદર વિચાર આવ્યો કે ચંદ્રવંશની અંદર, સૂર્યવંશની અંદર જ્યારે ભગવાન રામ જન્મ ધારણ કરવાના હતા ત્યારે ચંદ્ર ભગવાને પોતાની ગતિ વધારી હતી. હવે જ્યારે ચંદ્રવંશની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા જન્મ ધારણ કરવાના છે ત્યારે મારે પણ મારી ગતિ વધારવી પડશે. સૂર્યનારાયણ ભગવાને પોતાની ગતિ વધારી અને કાળા વાદળાઓની અંદર અદ્રશ્ય થઈ ગયા છે. દિવસ છે કે રાત છે એ પણ ખબર પડતી નહોતી. આકાશની અંદર કડાકા ને ભડાકા મુશળધાર વરસાદ પડવા લાગ્યો. એના કારણે બધા જ મથુરા વાસીઓ પોતાના ઘરની અંદર ઘરી ગયા છે. ચારે બાજુ સન્નાટો છવાયેલો છે. ધીમે ધીમે પવન ફૂંકાવા લાગ્યો છે. આખા વૃક્ષ ચારે બાજુ પોતાની ક્રિયાઓ કરવા લાગ્યા છે, ડોલવા લાગ્યા છે. આજે વૃક્ષો પણ એમ કહેવા લાગ્યા છે કે ચિંતા કરશો નહીં, સાક્ષાત પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ આ ધરતી ઉપર આવવાના છે. એ વૃક્ષો ઉપર પક્ષીઓ બેઠા હતા, એ પણ ઝીણા ઝીણા નાદે કલરવ કરી રહ્યા છે. એ પણ લોકોને સાંત્વના આપે છે, ચિંતા કરશો નહીં, હવે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એમનો જન્મ થવાનો છે. આખા ભારત વર્ષની અંદર ઋષિઓ, મહર્ષિઓ મોટા મોટા યજ્ઞ કરવા લાગ્યા છે. આખા ભારતની અંદર સ્વાહા સ્વાહા સ્વાહાનો નાદ ગુંજવા લાગ્યો છે. ભારતના મંદિરોની અંદર ઘંટાનાદ થવા લાગ્યો છે. દેવતાઓ આકાશમાં આવીને સરસ મજાના શંખનાદ કરવા લાગ્યા છે. ચારે બાજુ એવું લાગે છે આજ ચારે તરફ શાંતિ 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 ને અનુભૂતિ છે. સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે બરાબર અષ્ટમીના રાતના 12 વાગ્યામાં 10 મિનિટની વાર છે. ત્યાં તો દેવકીએ જે 8મો ગર્ભ ધારણ કર્યો હતો એમાંથી તેજના અંગારા ફૂટવા લાગ્યા અને પરમાત્મા વિષ્ણુ નારાયણ શંખ, ચક્ર, ગદા અને પદ્મ લઈને 4 સ્વરૂપે ચતુર્ભુજાએ દર્શન આપ્યા છે. અને દેવકીને કહે છે ચિંતા કરવાની જરૂર નહીં, થોડા ક્ષણોની અંદર તમારા કુખેથી હું જન્મ ધારણ કરવાનો છું અને તમને જેટલા દુઃખ આવવાના છે એ સુખમાં પરિવર્તિત થશે.
દેવકીજી કહે છે, ભગવાન મને તમારું આ ચતુર્ભુજ નારાયણનું દર્શન કરવું નથી, મને તો તમને ખોળાની અંદર રમાડવા છે. પણ ભગવાન વિષ્ણુ નારાયણ એ પહેલા વસુદેવજીને કહે છે, જો હું નાનું સ્વરૂપ ધારણ કરીશ ત્યારે મને એક ટોપલાની અંદર મૂકી. ભગવાન શ્રી કૃષ્ણ દેવકી અને વસુદેવજીને કહે છે, તમને જો ભીખ લાગતી હોય તો મને સરસ મજાના ટોપલામાં મૂકજો અને નંદ બાબાની ત્યાં યશોદાને એક નાનકડી છોકરીનો જન્મ થયો છે, ત્યાં મને મૂકજો અને એ છોકરીને તમે અહીંયા લઈ આવજો. એમ કરીને પરમાત્મા વિષ્ણુ નારાયણ અદ્રશ્ય થયા. દેવકીજીના ખોળામાં નહીં, હજી ગર્ભની અંદર ગયા છે. 12 વાગ્યા છે. રોહિણી નક્ષત્રનો પ્રારંભ થયો, રોહિણી નક્ષત્રનો મધ્ય થયો અને હવે તો ચારે બાજુ દેવતાઓએ પોતપોતાનું સ્થાન આકાશની અંદર લઈ લીધું. ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થાય તો સરસ મજાની ફૂલની પાકડીનો વરસાદ કરવા માટે દેવતાઓ, બ્રહ્માજી, શિવજી, પરમાત્મા વિષ્ણુ નારાયણ બધાએ પોતપોતાનું સ્થાન જેલની ઉપરના ભાગમાં લઈ લીધું છે. કમ્પ્લીટ ઘડિયાળની અંદર 12 વાગ્યા અને દેવકીના કુખેથી એક બાળકનો ઉત્પન્ન થયો છે. એ પોતે પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ. બોલે બાલકૃષ્ણ કનૈયા લાલની જય. હવે વસુદેવજીને જેવી રીતે આજ્ઞા થઈ હતી કે ટોપલાની અંદર બાળક મૂકજો, નાનકડા ટોપલાની અંદર વસુદેવજીએ બાળક મૂક્યું છે, પોતાના મસ્તકે ચડાવ્યું છે. પણ ત્યાં એક આશ્ચર્ય થયું. જ્યારે ભગવાનનો જન્મ થતો હોય ને ત્યારે આપણે માયાની અંદર બંધાયા હોય, એ માયા છૂટી જતી હોય છે. વસુદેવજીના હાથની અંદર જે કડીઓ નાખવામાં આવી હતી એ કડીઓ ખુલી ગઈ છે. જેલના બારણો ઓટોમેટિક ખુલી ગયા છે. હજારો સૈનિકો હતા એ નિદ્રાધીન થઈ ગયા છે. વસુદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણને ટોપલામાં મૂક્યા છે. ધીમે ધીમે મથુરાના માર્ગ ઉપર ચાલવા લાગ્યા. પણ હવે જમુનાજી રસ્તો આપતા નથી. વસુદેવજીના ટોપલાની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ છે, આગળ આગળ વધે છે. પણ યમુનાજીને યાદ એવું થયું કે મારે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા છે, મારે પણ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણનો સ્પર્શ કરવો છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ટોપલામાંથી પગ લાંબો કર્યો છે, યમુનાજીને પગ અડાડ્યો, યમુનાજીએ ચરણ સ્પર્શ કર્યો અને રસ્તો ખોલી આપ્યો છે. વસુદેવજી ભગવાનનું સ્મરણ કરતા કરતા ગોકુળની અંદર પહોંચ્યા છે. નંદ બાબાની ત્યાં જે છોકરો થયો હતો એને છોકરી થઈ હતી એને ટોપલામાં મૂકી અને છોકરાને દેવકી યશોદાજીના બાજુમાં મૂક્યા છે અને ત્યાંથી પરત જેલની અંદર વસુદેવજી ફર્યા. સવારનો સમય થયો. યશોદાજી તો સુતા છે, યશોદાજીને ખબર નથી. પણ ત્યાં દાસીઓ આવી છે અને દાસીજીએ જોયું સરસ મજાનું નાનકડું રૂપાળું બાળક યશોદાજીના બાજુમાં. એવું કહ્યું કે યશોદાજીને નંદ બાબા તો ત્યારે ડોહા થઈ ગયા હતા અને ડોહા થયા ને ત્યારે સંતાનની પ્રાપ્તિ એમને થઈ. દાસીઓ કહે છે, મહારાણીજી સુતા છો, તમને લાલો ભયો છે. યશોદાજીએ જોયો, આહા, ચારે બાજુ ગોકુળની અંદર વાત ફેલાઈ ગઈ. નંદ બાબાને ત્યાં લાલો ભયો છે, યશોદાને લાલો ભયો છે. ગોપી એક દોડતી દોડતી ગઈ છે. નંદ બાબા પોતાના ગૌશાળાની અંદર ગાયોનું દૂધ કાઢે છે. ત્યાં કહે છે, નંદ બાબા શું કરો છો? તમારી વાહ લાલો ભયો હોય. નંદ બાબા કહે છે, સારું. નંદ બાબાએ દાન આપવાનું ચાલુ કર્યું છે. ગાયોનું દાન આપે છે, સુવર્ણનું દાન આપે છે, ચાંદીનું દાન આપે છે. આખા ગોકુળની અંદર આનંદ આનંદ આનંદ. હવે શ્રી કૃષ્ણ ભગવાનના વધામણા કરવા માટે કોક ગોપી પોતાના ઘરથી ગુલાલ લાવી છે, કોક અબીલ લાવી છે, કોક કંકુમ લાવી છે, કોક માખણ લાવી છે, કોક દહીં લાવી છે. અને નંદ બાબાના આંગણાની અંદર બધી જ ગોપી ભેગી થઈ છે અને ત્યાં સરસ મજાનો નંદ ઉત્સવનો પ્રારંભ થયો છે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા